તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એપ્રેન્ટિસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે। તો વડોદરાથી આ સમાચાર 200 થી વધુ એપ્રેન્ટિસોના ધરણા યોજાયા। વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસો ધરણા પર ઉતર્યા। ત્યારે વિદ્યુત ભવન ખાતે આ ધરણા યોજવામાં આવ્યા। યુવકોને નોકરી પર નહીં લેવાતા આ ધરણા યોજાયા। તો વિદ્યુત સહાયકની ભરતીને લઈને આ ધરણા યોજવામાં આવ્યા છે। વિવિધ પાવર સ્ટેશનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। તો 800 જગ્યાઓ માટે જીએસઈસીએલ દ્વારા વર્ષ 2022માં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાત બાદ 5500 જેટલા એપ્રેન્ટિસો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। જાહેરાત બાદ જીએસઈસીએલ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ધરણા યોજ્યા। ત્યારે પરીક્ષા સહિત પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા માટે એપ્રેન્ટિસ યુવકોની માંગ। તો સત્તાધીશો દ્વારા ભરતી પ્રક્રિયા અંગે સૂચક મૌન પાડવામાં આવી રહ્યું છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। 200 થી વધુ એપ્રેન્ટિસોના ધરણા યોજવામાં આવ્યા છે। તો વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસો ધરણા પર ઉતર્યા છે। તો જીએસઈસીએલ દ્વારા એપ્રેન્ટિસ યુવકોને નોકરી પર નહીં લેવાતા આ ધરણા યોજવામાં આવ્યા છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન દ્વારા જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી। વિદ્યુત સહાયકની જાહેરાત જે તે સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને આની અંદર 55 સુધી વધારે એપ્રેન્ટિસ જે કર્મચારીઓ છે એ લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ ફોર્મ ભરાયા બાદ પણ જે સંબંધિત વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા આ તમામ લોકો નારાજ થયા છે અને અત્યારે જે મધ્ય ગુજરાતનું જે હેડક્વાર્ટર છે વડોદરા જે આવેલું છે રેસકોર્સ વિસ્તારમાં, ત્યાં તમામ જે એપ્રેન્ટિસો છે તેઓ ધરણા પર બેઠા છે। તેઓની સ્પષ્ટ માંગ છે કે એપ્રેન્ટિસ કર્યા બાદ પણ તમામને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે। એક તરફ ભરતી પ્રક્રિયાનું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન દ્વારા જાહેરાત પાડવામાં આવી હતી। જાહેરાત પાડ્યા બાદ પણ જ્યારે ભરતી પ્રક્રિયા નથી થઈ ત્યારે આ તમામ લોકો નારાજ થયા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે આપ અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, શું છે તમારી ખાસ માંગ અને કેમ આ ધરણા કરવાની નોબત આવે છે? જૂન 2022માં 800 જગ્યાની વીએસ હેલ્પરની જાહેરાત આપવામાં આવી હતી। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી દ્વારા ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કરેલા વીજ સહાયક તરીકે 5500 ફોર્મ ભરાયા હતા, જેની ભરતી પ્રક્રિયા આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવી। અનેકવાર પીજી પોર્ટલ પર અમે એની રજૂઆત કરી, કેન્દ્ર સરકારમાં ગ્રીવન્સ ફરિયાદ લગાવી, છતાં પણ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આવ્યો। છેલ્લા કેટલા દિવસે તમે આ ધરણા કરી રહ્યા છો અને સત્તાધીશો સાથે જો રજૂઆત કરી તો કોઈ જવાબ આપી રહ્યા છે? શું કહી રહ્યા છે સત્તાધીશો? સત્તાધીશે કહ્યું છે કે આગળથી આદેશ મળશે ત્યારે ભરતી કરીશું। અને કદાચ તમારી જે માંગણી છે નહીં સંતોષાય તો આગામી સમયમાં શું કાર્યક્રમ કરવાના છો? બસ આ ધરણા કન્ટિન્યુ રહેશે। કેટલા લોકો ધરણા પર બેઠા છે અને કયા કયા વિસ્તારમાંથી આવ્યા છે? ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ પાવર પ્લાન્ટના એપ્રેન્ટિસો આવ્યા છે। ચોક્કસથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એમાં તમામ લોકો અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને અલગ અલગ જિલ્લામાંથી આવ્યા બાદ અત્યારે આ ધરણા પ્રદર્શન પર બેઠા છે। મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા અનેક વખત વિવિધ વિભાગોમાં જાહેરાતો તો પાડવામાં આવે છે, પરંતુ જાહેરાતો પાડ્યા બાદ તેઓની ભરતી ન કરતા ક્યાંક ને ક્યાંક બેરોજગારી છે વધી છે અને બેરોજગારીને લઈને યુવાનોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ જે ઉમેદવારો છે એ ઉમેદવારો દ્વારા ન્યાય મળે તે માટે તેઓએ રેસકોર્સ સર્કલ ખાતે અહીં ધરણા પ્રદર્શન હાથ ધર્યું છે અને હવે આવનારા સમયમાં આ વિભાગ આ તમામ ઉમેદવારોની જે છે એ માંગ સંતોષે અને માંગ સંતોષ્યા બાદ ક્યાંક ને ક્યાંક તેઓને વહેલી તકે નોકરી આપે તેવી ઈચ્છા આ લોકો વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।